જ્ઞાન પોતે સ્વભાવથી સવિકલ્પ છે. સવિકલ્પ એટલે રાગ નહીં, પણ સ્વ અને પરના વિભાગપૂર્વક જાણવાની શક્તિ એ જ્ઞાનમાં છે. એટલે ભેદ જ્ઞાન શબ્દ વાપર્યું, ભેદ દર્શન નથી શબ્દ વાપર્યો, ભેદ જ્ઞાન. એકત્વ કરે છે જ્ઞાન ને વિભક્ત કરે છે જ્ઞાન. તો પછી સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાની મોક્ષમાં કેમ કેમ? એ સમ્યક દર્શન છે. અહીંયા દર્શન ઉપયોગ નહીં. સમ્યક દર્શન એટલે શ્રદ્ધાગુની પર્યાય છે. જ્ઞાન એટલે જ્ઞાનગુની પર્યાય અને ચારિત્ર એટલે ચારિત્રની નિર્વિકારી પર્યાય. સમ્યક દર્શન ચારિત્રની મોક્ષ માર્ગ. એ ત્રણેય એકતા છે એ મોક્ષનો માર્ગ છે. એમાં જ્ઞાન પહેલા કેમ નથી? કેમ કે જ્ઞાનની પૂર્ણતા 13મે થાય છે, શ્રદ્ધાની પૂર્ણતા 4થે થઈ જાય છે. એટલે પહેલા શ્રદ્ધાના બળે જ આગળ વધી શકે છે. કેમ કે નિર્વિકલ્પ છે ને બહુ બળવાનું હોય. બહુ બળવાન છે. સિદ્ધ ભગવાન કેમ નથી આવતા? નહીં છે શ્રદ્ધાનું બળ છે. વેદ જ્ઞાનથી શ્રદ્ધા ચોખ્ખી થાય. વેદ જ્ઞાન ન એ જો ત્રિકાળી દ્રવ્ય ઉપલબ્ધ જાય તો શ્રદ્ધા ચોખ્ખી થાય. જ્ઞાન અંશે ચોખ્ખું થાય. જ્ઞાની ને પણ થાય. બરાબર છે. અતિ નિર્જ્ઞાન થઈ જાય ત્યારે મોક્ષમાં જ થાય. એક જ વાત છે, પ્રથમ આત્માને જાણો, એમાં બધું આવી જાય. તો આ દેવલાલીમાં ભાઈ શશીભાઈ આવે છે ને બીજા એક બે ભાઈ કહે છે કે આ બીજ તમે કે બીજા એ બીજા હા એ બીજા એક ગ્રુપ બીજો. આ જે ચર્ચા થઈ એનું જે ગમે જે કઈ સમજ્યા છે ચોખ્ખું કરેલા અમારું જ્ઞાન ખુલ્લું થઈ જાય. કાલે આ જે વાત કરી આપણે કે જ્ઞાન ગુણ, જ્ઞાન ગુણનું પરિણામ થાય છે. એ સમયે અવસ્થામાં પરિભાસ થાય છે, પ્રતિભાસ થાય છે. એમાં સ્વ અને પરનો બેયનો પ્રતિભાસ થાય છે. બરાબર? સ્વ અને પરનો બેયનો પ્રતિભાસ થાય છે. એ સમયે ઉપયોગ પર તરફ ઢળે છે. તો ઢળે તો અજ્ઞાન થઈ ગયું. તો અજ્ઞાન થઈ ગયું. એ જીવની ભૂલ. એ જીવની ભૂલ. અને એ ઊંધો પુરુષાર્થ કર્યો. અને એ સમયે ઇન્દ્રિય જ્ઞાનની ઉત્પત્તિ થઈ ગયા. એ સમયે આખો સંસાર ઉભો થઈ ગયો. ઓ યસ. અને હવે એ ઉપયોગ તો એ સમયે જે જ્ઞાન છે એ તો પોતાનો જે પ્રતિભાસ છે એટલે પોતાને તો જાણે જ છે. સ્વનો પ્રતિભાસ છે એટલે પોતાને તો જાણે જ છે, પણ ઉપયોગરૂપ નથી. પોતામાં પ્રતિભાસ થાય છે, પોતાને જાણતો નથી. પોતામાં પ્રતિભાસ થાય છે, બરાબર છે, પણ પોતાને જાણતો નથી. હવે ત્યાં ગૌણ થઈ જાય છે સમયે. જ્યારે પરને જાણે છે ત્યાં એ અજ્ઞાનીને મુખ્ય ગૌણ નથી. બરાબર. પ્રતિભાસ રહી ગયો જ્ઞાનનો. હા. પણ લક્ષ્ય તો બહાર ગયું ને. લક્ષ્ય બહાર ગયું. પછી પ્રતિભાસ રહી ગયો. બસ પ્રતિભાસ છે. પ્રતિભાસ રહી ગયો સ્વંગ. હવે પાછો પલટો ખાય. હા. તો પરના પ્રતિભાસ ઉપરથી છોડીને અહીંયા આવે અંદરમાં. હા. તો સમ્યક જ્ઞાન થઈ જાય, અનુભવ થઈ જાય. એટલે ઉપયોગ આવા જો આવી ગયો. ઉપયોગ આવા છે. આખો ઉપયોગ કન્વર્ટ થઈ જાય છે. એમાં અકર્તા, અવેદક, પરનો અજ્ઞાતા અને સ્વનો જ્ઞાતા, એમાં બધું આવી ગયું. એનું મનોમંથન, એનું અકર્તા જ્યારે તમે લો, અકર્તા ત્યારે સાથે સાથે પરિણામનો કરતા પરિણામ છે, હું કરતા નથી. એટલે પરિણામનું કર્તૃત્વ તમારા જ્ઞાનમાં રહેવું જોઈએ. પરિણામ છે પણ પરિણામનો કરતા પરિણામ છે, હું પરિણામનો અકર્તા છું. એમ બે પડખા તમારે ખ્યાલમાં રાખવા. પરિણામ જ નથી બિલકુલ, એમ નથી.
આ બુદ્ધિથી ખ્યાલ રાખવાની વાત આવી. આ બધો હજી અનુભવ પહેલા વિચાર કરીને નિર્ણય કરવાની વાત હજી ચાલે છે. અનુભવ થયા પછી તમારે કાંઈ પૂછવું કોઈને નહીં પડે. રાજકોટ ધક્કો ખાવો નહીં પડે. પાંચ સમવાયમાં પુરુષાર્થને મુખ્ય ચાર એમાં પુરુષાર્થ મુખ્ય છે. સ્વભાવ ને સ્વભાવ સન્મુખનો પુરુષાર્થ. બાકીના ગુણ કીધા ચાર બાકીના જે ચાર સમવાય છે હા એ હોય છે સાથે સાથે, પણ મુખ્ય બે છે. સ્વભાવ ને સ્વભાવ સન્મુખનો પુરુષાર્થ બે મેઇન છે. गाथा एक में चार पुरुषार्थ का धर्म अर्थ काम मोक्ष समय साजी गाथा एक में पुरुषार्थ चार बताया उन्होंने, धर्म अर्थ काम मोक्ष. एक त्रिअपर कहा और एक वर्ग अपर में कहा, तीन त्रिवर्ग कहा. मैं समझ में नहीं आता है, तुम समझ में आता है? सार गाथा एक में चार प्रकार के पुरुषार्थ बताए हैं. एक मुख्य बताया और एक अपवर्ग बताया और एक त्रिवर्ग को बताया. ધર્મ અર્થ કામ ને ત્રિવર્ગ અક્ષર બને. મોક્ષ છે એ અપવર્ગ છે અને ધર્મ અર્થ કામ છે એ ત્રિવર્ગ કીધું છે ને. હા હા છે ત્રિવર્ગ બરાબર છે. જાનો શું અપવર્ગ છે. હા મોક્ષ ને બે અપવર્ગ. ભાગ પાડી દીધા. બરાબર છે બરાબર. કઈ રીતે ત્રણ ભાગ આમ કેમ કે એ મામત છે, ઓનું પરાર્થિક છે, નાપરાર્થિક છે. એમાં શું પૂછવાનું હોય? મોક્ષનો પુરુષાર્થ સ્વાર્થિક છે, ઓનું પરાર્થિક છે. ધર્મની વ્યાખ્યા કેવી? ધર્મ કીધો ધર્મ એટલે અમુક પુણ્ય પર ધર્મ કહેવાય. સમજી ગયા? મોક્ષ માર્ગમાં આવે ને એને અમુક પ્રકારના પુણ્યનો બધી કોઈ બંધાય તો એને સ્વર્ગ આદિ ચક્રવર્તી પણ થાય તો બધું પણ જ્ઞાની પુણ્ય એક તો નથી, એનો ઝેર લાગે છે. બંધનું કારણ બનતું હોય કેવી રીતે છે? જે બંધનું કારણ બનતું હોય એને કેવી રીતે છે? શિવે જે કહ્યું છે, જે ભાવથી બંધ થાય તે ભાવથી મોક્ષ. જે ભાવથી તે સંકટ કર્મની પ્રકૃતિ બંધાય છે. સોનાની પેઢી પણ બંધ છે ને, નાની એને ઈચ્છતો વિકાર નહીં છે કસાય. ભાઈ આટલા ગુરુદેવના બોધ આવ્યા પછી પણ વિરોધાભાસ કેમ જણાય છે? એને જણાય અત્યારે પ્રવર્તમાન જે દેખાઈ રહ્યો છે, જે ખરેખર તમે બહાર જુઓ હા, તો વિરોધ દેખાશે. તમારામાં જો તો વિરોધ નહીં દેખાય કાંઈ. આપણે બહારનું શું કામ છે? સૌની જવાબદારી સૌને શિરે છે. સ્વતંત્ર છે દરેકની. પંચમ કાળ છે. લીલા જોયે અત્યારે આ કાળ છતાં ગુરુના પ્રતાપે ઘણું સારું વાતાવરણ છે. તત્વની જિજ્ઞાસા જીવોને જાગી છે. ઘણા જૈનેતર અમને આવી રીતે પ્રશ્નો કરતા હોય છે વારંવાર કે તમારો જૈનની વાત કરો છો, આ સંપ્રદાય છે, આ સંપ્રદાય છે, આ સંપ્રદાય છે. તો એટલે એક એ અપેક્ષાએ આજે સતન મેં પૂછ્યું કે ભાઈ આવું બધું શા માટે? એમ કેવું કે પૈસા પંડિતને પૂછો, હું તો કાંઈ ચર્ચા નોંધ આવી જાય, છૂટી મળી જાય. આપણે છૂટી જાવ. હું કઈ જાણતો નહીં. એ પંડિત
મને કઈક ઇન્કમ ટેક્સ પૂછો તો કહું. જાણતા હોય ને તો ખસી જાવ. ખસી જાવ. મોંઘ મોંઘ. આપણો વિરોધાભાસ કરવો પડે. જગતમાં તો ચાલ્યા જ કરે. બધાને આ તત્વને બેસવાનું છે. બેસે એનું કામ થઈ જાય. આપણે આપણું કરીને ભાગી જાઓ, કાંઈ નહીં. ગુરુદેવ પ્રમાણ કર્યું છે. એક અકબરનું ફરમાન આવે ને અકબરના, એ ગુરુદેવે પ્રમાણ કર્યું છે કે આ જગતમાં તારા આત્મા સિવાય તારું કોઈ જ્ઞેય નથી. તારું કોઈ જ્ઞેય નથી, માટે તારું જ્ઞાન એને જાણતું નથી. અને તારું જ્ઞેય તારી પાસે છે તો જ્ઞાન ઈશ્વરને જાણશે. બસ છૂટી મળી ગઈ. મારું જ્ઞેય જ નથી. કંઈક વાત આવે ને, કેવી વાત કરો ફલાણા કે મારું જ્ઞેય નથી હોતું, પતી કપાઈ ગઈ. જ્ઞેય નથી એમાં ઘણો માલ છે. ઘણો માલ ભેળો છે. દ્રષ્ટિ બદલાઈ ગઈ. બદલાઈ જાય ને. જ્ઞેય બદલ્યું કે નહીં? જ્ઞેય ક્યાં આવ્યું? અહીંયા. તો પછી દ્રષ્ટિ અહીંયા આવે ને. એટલે માલ આ રીતે કાઢવાનો. આ રીતે કાઢવાનું. જે તમે કહ્યું કે જ્ઞેય આટલો છે તમે આ રીતે માલ કાઢવાનો. એક નાની ઉંમરની બેન હતી. બેન નાની ઉંમર 22-24 વર્ષની ઉંમર હશે. કુદરતી અમે ગયા હતા બરોડા. એ વખતે બરોડામાં પ્રતિષ્ઠા ગુરુદેવ પધાર્યા. મારા ઘરેથી પણ ત્યાં આવ્યા હતા. પછી બેન મુંબઈથી આવેલા, સમજી ગયા, અને કોઈને જોયેલું નહીં, એટલે એની સાસુએ મોકલ્યા કે જા ફોટો કરી. એટલે બેન આવેલા. પછી એ બે નક્કી કર્યું કે આપણે પાવાગઢ યાત્રા કરવા જવું છે કાલ. મને વાત કરી કે પાવાગઢ જવાના છે. અમે વિચાર્યું કે હા. પછી બીજી જે કર્યું કે આ પાકો દેશ છે, તમે બે એકલા ન જાઓ, હું સાથે આવીશ. પછી ટેક્સીની વાત કરી ચંડામાં લઈને કે ટેક્સી શું કામ? તો અમારે જવું છે પાવાગઢ ઉપર. એટલે તો કે અમારી આ સંસ્થાની છે, મોટર લઈ જતા. એટલે અમે ત્રણેય જણા ગયા. અડધો રસ્તો કપાનો લગભગ. ત્યાં એ બેન ચર્ચા ઉપાડી, જિજ્ઞાસા પૂછવાનું, પ્રશ્ન કરવાનો. મેં તો બેન એમ કર્યું, અત્યારે તો પ્રશ્ન કર્યો, હું તને જે અત્યારે કહું એ લક્ષ્યમાં રાખી અને એનું પૂર્ણ કરી અને વળતા તું મને જવાબ દેજે. અને પછી તારે જેટલા પ્રશ્ન કરવા માટે કરજે, 50 બહુ ગમે એટલા વળતા હમણાં જવા દે. તો કે કયો શું છે? મેં હું આત્મા પરિણામનો ને પરનો કરતા છે, પહેલો પાઠ. અને આત્માનું જ્ઞાન પરને જાણતું નથી, પોતાના જાણનારા આત્માને જાણે. આ બે જ મંત્ર છે. ભલે ભાઈ આનો વિચાર કરીશ. ઇમોન થઈ ગયું તદ્દન. પાવાગઢ આવ્યું, યાત્રા કરી, કઈ બોલે નહીં, ચાલે એકદમ ગોલમાં ચડી. એની દીકરી નાની હતી, તેની સાસુએ નાખ્યું હતું, પણ દીકરીનો ફોટો એની સાસુએ આપ્યો તો તું ભૂલી જતી નહીં આ છોકરી. ભાઈ તો ભૂલી ગઈ છોકરી. ધૂળ ચડી ગઈ એને બસ. અને જાત્રામાં બીજા ઘણા ભાઈઓ હતા, વાંકાને વાળા બીજા બધા ધર્મશાળામાં આવ્યા, નાસ્તા થઈ ગયા. અને પછી અમે હોસ્ટેલમાં રવાના થયા બરોડા આવવા માટે. 2-4 માઇલ ગયો છે. મને કહે છે એ બેન કે મારી જાત્રા પડી ગઈ. શું કે બેટા, શું તું બોલે છે? મારી જાત્રા પડી ક્લાસ. શું જાત્રા પડી તો